ડેથ સક્રિયથી સારવાર નગરપાલિકાની ટીમો દ્વારા આપવામાં આવે છે. ઘટના સ્થળે ગયા અને ઇમિડિયેટલી રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી. ત્યાં નજીકમાં આરએના ટીમ પણ હતા, એટલે આરએની ટીમના દ્વારા પણ કાર્યરત કરવામાં આવ્યા અને ઇમિડિયેટલી જેટલા લોકો ત્યાં હતા એ લોકોને સારવાર અર્થે અલગ અલગ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા. એમાં એલજી હોસ્પિટલમાં જે છે કુલ 9 લોકો આવ્યા હતા. એમાંથી 4 જે છે હોસ્પિટલના ઓપરેટિવ્સ પ્રમાણે ડોટ બેડ હતા અને બીજા જે 4 હતા એ સારવાર દરમિયાન એ અત્યારે એમનું ડેથ થયું છે. એક લેડી પેશન્ટ અત્યારે એમનું સ્વાસ્થ્ય સ્થિર છે અને સિવિલ હોસ્પિટલમાં પણ કુલ લગભગ 6 જેટલા એમનું માહિતી અનુસાર જેટલા 6 જેટલા લોકોને ત્યાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા અને એમાંથી એકનું ત્યાં હોસ્પિટલમાં ત્યાંનું માહિતી અત્યારે પ્રાપ્ત થયું છે. બીજા તમામ બાબતો જે છે અત્યારે અલગ અલગ બીજા કયા હોસ્પિટલમાં ગયા કે કેમ આ બધું અત્યારે તપાસનું કામગીરી ચાલે છે અને સંપૂર્ણપણે આ જે વિષય છે એ બહુ ગંભીર રીતે લેવામાં આવ્યું છે અને કોર્પોરેશનના ફાયરના ટીમ દ્વારા ઇમિડિયેટલી કામગીરી કરીને અત્યારે એલજી હોસ્પિટલમાં સાહેબ, આગામી સમયમાં કોર્પોરેશનની હદમાં આવી અનેક ફેક્ટરીઓ ચાલતી હોય છે, છેવાડાના જે ગામો છે. હવે આ બાબતને ધ્યાન પર રાખી આ કિસ્સા પરથી લૂંટપાટ લઈને કયા પ્રકારની કામગીરી આવનારા દિવસોમાં કરવામાં આવશે? આજે બાબત અત્યારે જે છે તપાસ છે અને સંપૂર્ણ રીતે કઈ રીતે આપણાથી ચાલતી હતી અને એના માટે કઈ રીતે એમને પરમિશન મળ્યું તમામ બાબતો જે છે એ અત્યારે તપાસમાં છે. પોલીસ દ્વારા એની તપાસ અત્યારે કામગીરી ચાલી રહ્યા છે અને જે તપાસનું રિપોર્ટ આપશે એની કામગીરી કરવામાં આવશે.